Friends, welcome back to the next lecture. Human endocrine system અંતઃસ્રાવી તંત્ર અંતર્ગત આજનો નેક્સ્ટ લેક્ચર છે ધ પિટ્યુટરી ગ્લેન્ડ. આગળ કીધું પ્રમાણે શરીરની સૌથી અગત્યની અને સૌથી વધુમાં વધુ અંતઃસ્રાવો ધરાવતી એક પ્રમુખ અંતઃસ્રાવી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ. જેમ આગળના લેક્ચરમાં હાઇપોથેલેમસ વિશે આપણે અભ્યાસ કરેલો હતો, એમાં પણ જણાવેલું હતું આકૃતિમાં પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ એકબીજા સાથે સંકલિત છે અને પિટ્યુટરી ગ્રંથિ જે છે એના અંતઃસ્રાવો સૌથી વધુ છે. એનું સ્થાન, એના અંતઃસ્રાવો, દરેક અંતઃસ્રાવો જે છે એના શોર્ટ ફોર્મ, એના ફૂલ ફોર્મ અને એના કાર્ય, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. સૌથી મોટી ગ્રંથિ છે એટલે એક્ઝામની દૃષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના અંતઃસ્રાવના નામ અને એના કાર્ય વારંવાર પૂછાય છે. બરાબર. એટલે સૌથી પહેલાં જોઈ લઈએ ટેક્સ્ટ બુક પ્રમાણે જે છે એમાં કઈ જગ્યાએ કયો ભાગ આપેલો છે. જો સૌથી પહેલું બીજા નંબરની ગ્રંથિ થશે મનુષ્ય જે છે એમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ, શરીરની પ્રમુખ અંતઃસ્રાવી ગ્રંથિ. પ્રમુખ અંતઃસ્રાવી ગ્રંથિ સૌથી પહેલું સ્થાન કઈ જગ્યાએ આવેલી છે? જો સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. સૌથી પહેલાં નામ યાદ રાખવાનું છે. અસ્થિ ગુહા એટલે હાડકા જે છે એની અંદર આવેલી કોટર, મગજવાળો ભાગ જે છે એમાં હાઇપોથેલેમસ વિશે મેં તમને કીધું હતું કે હાઇપોથેલેમસ વાળો ભાગ છે એ આંતર મસ્તિષ્કનું તળિયું છે. તળિયાના ભાગમાં એક હાડકાની ગુહા આવેલી છે, કોટર આવેલો છે. કોટરવાળો ભાગ જે છે એનું નામ યાદ રાખવાનું, નામ છે સેલા ટર્સિકા. સેલા ટર્સિકા તરીકે ઓળખાતી એક ગુફા, એક કોટર જે છે એની અંદર પિટ્યુટરી ગ્રંથિ ગોઠવાયેલી છે તથા તે હાઇપોથેલેમસ સાથે દંડ વડે જોડાયેલ છે. બરાબર. આકૃતિમાં તમે જુઓ એટલે ખ્યાલ આવશે. આટલો ભાગ જે છે એ થશે હાઇપોથેલેમસ અને આ જે ભાગ જે છે એ થશે પિટ્યુટરી. તેનો મતલબ આ જે વચ્ચેનો ભાગ જે દેખાય છે, વચ્ચેનો ભાગ એને કહેવાય દંડ જેવી રચના. દંડવાળો ભાગ જે છે જે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિને એક દાંડી સ્વરૂપે જોડે છે. એના પછી અગત્યનું, તે અંતસ્થ રચનાની દૃષ્ટિએ એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ જેવા ભાગમાં વિભાજિત થાય છે. જેમાં એડિનો હાઇપોફાઇસિસ બે ભાગ ધરાવે છે, દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. જેમાં દૂરસ્થ ભાગ તરીકે સામાન્ય રીતે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઓળખાય છે અને મધ્ય ભાગ જે છે આવશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. બીજો ભાગ થશે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. એટલે આખો ભાગ શું છે એ એક ચાર્ટ સ્વરૂપે સમજી લેજો. સૌથી પહેલાં ચાર્ટ સ્વરૂપે આપણે ડાર્ક લાઇન જે છે એનાથી દર્શાવીએ. આગળ કીધું હતું પ્રમાણે સૌથી મેઇન મુખ્ય ભાગ આવશે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિવાળો ભાગ જે છે એમાં સૌથી પહેલાં અંતસ્થ રચનાની દૃષ્ટિએ મુખ્ય બે ભાગ કયા કયા છે અને શેના આધારે બે ભાગ પડેલા છે, બરાબર, એ મુખ્ય જોઈ લેજો. પિટ્યુટરી ગ્રંથિવાળો ભાગ જે છે એમાં સૌથી પહેલો ભાગ છે એડિનો હાઇપોફાઇસિસ. પહેલો ભાગ એડિનો હાઇપોફાઇસિસ અને બીજો ભાગ થશે ન્યુરો હાઇપોફાઇસિસ. આ બે ભાગ શેના આધારે છે પ્લસ સમજાવી. જો આંતરિક રચનાની દૃષ્ટિએ પહેલો ભાગ પિટ્યુટરીનો પહેલો એવો ભાગ કે જે એડિનો હાઇપોફાઇસિસ છે, બીજો ભાગ જે છે એ છે ન્યુરો હાઇપોફાઇસિસ. બંને જે છે એમાં તફાવત શું છે આગળના લેક્ચરમાં પણ આપણે કીધું હતું. જો કે હાઇપોથેલેમસ વાળો ભાગ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ સાથે બે અલગ અલગ રીતે જોડાયેલો છે. જેમ કે આટલો જે ભાગ દેખાય છે ડાર્ક કલરવાળો ભાગ આકૃતિમાં, એમાં જે નિવાહિકા પરિવહન તંત્ર, નિવાહિકા શિરાવાળો ભાગ જે છે જેમાં રુધિરકેશિકાના જાળા ને ચેતાકોષ એના દ્વારા જે સંકલિત ભાગ જે છે એને નામ આપ્યું એડિનો હાઇપોફાઇસિસ. અને જે ભાગ માત્ર ચેતાક્ષ દ્વારા જોડાયેલો છે, ચેતાક્ષવાળો ભાગ કોના દ્વારા? ચેતાક્ષવાળો ભાગ પશ્વ પિટ્યુટરીવાળો ભાગ ખાલી ચેતાકોષના ચેતાક્ષ દ્વારા જોડાયેલો છે, એને નામ આપ્યું ન્યુરો. ન્યુરોનો મતલબ જ થાય ન્યુરો એટલે ચેતાકોષ. ચેતાકોષનું ઇંગ્લિશ નામ છે ન્યુરોન. અને ન્યુરોન પરથી જે ભાગ ચેતાક્ષ વડે જોડાયેલો છે, આ જે ભાગ જે છે એ શું છે તો કે ખાલી ચેતાક્ષ, એકલા ચેતાક્ષ વડે, મતલબ કે જેનું ચેતાતંત્ર દ્વારા સીધું નિયંત્રણ છે, એ ભાગ પશ્વ પિટ્યુટરી છે. અને પશ્વ પિટ્યુટરીવાળો ભાગ જે છે આંતરિક દ્રષ્ટિએ ઓળખાય ન્યુરો હાઇપોફાઇસિસ. બરાબર. એટલે ટૂંકમાં જે ભાગ જે છે એના વિશે વર્ણન કરીએ તો એડિનો હાઇપોફાઇસિસ જે છે એ શું છે તો કે હાઇપોથેલેમસ સાથે
હાઇપોથેલેમસ સાથે નિવાહિકા પરિવહન દ્વારા જોડાયેલ છે. હાઇપોથેલેમસ સાથે જે નિવાહિકા પરિવહન દ્વારા જોડાયેલ ભાગ હોય એને એડિનોહાઇપોફાઇસિસ કીધું. અને આ જે છે એ કયો ભાગ છે? તો કે જે ભાગ હાઇપોથેલેમસ સાથે ચેતાકોષના ચેતાક્ષ વડે જોડાયેલ ભાગ. જે ચેતાકોષના ચેતાક્ષ વડે જોડાયેલો ભાગ જે છે એને નામ આપ્યું ન્યુરોહાઇપોફાઇસિસ. બરાબર, એટલે બે મુખ્ય ભાગ. એના પછી એડિનોહાઇપોફાઇસિસના પાછા ફરીથી બે પેટા ભાગ. બે ભાગ કયા? તો એક ભાગ જે છે એને નામ આપ્યું દૂરસ્થ ભાગ, બીજો ભાગ જે છે એને નામ આપ્યું મધ્ય ભાગ. ન્યુરોહાઇપોફાઇસિસ એ તો ભાગ છે જ. તે કયો ભાગ? તો કે પિટ્યુટરીનો પશ્વ ભાગ. એટલે કે ત્રણ ભાગ જે છે એમાં ફરીથી વિભાજન થાય છે. એડિનોહાઇપોફાઇસિસ જે છે એમાં ફરીથી પાછા બે પેટા પ્રકાર, દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. અને છેલ્લો ભાગ જે છે એ ઓળખાય છે પશુ ભાગ તરીકે. દૂરસ્થ ભાગ કયો? તો કે જે દૂરસ્થ ભાગ જે છે એ છે આપણી અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. અને જે મધ્ય ભાગ જે છે એ થશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. એટલે ખાસ યાદ રાખવાનું કે જો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને મધ્ય પિટ્યુટરી ગ્રંથિ બંને ભાગ કોનો પેટા પ્રકાર છે? તો કે એડિનોહાઇપોફાઇસિસ. જે ભાગ દ્વારા હાઇપોફિશિયલ નિવાહિકા તંત્ર વડે પિટ્યુટરી ગ્રંથિ જોડાયેલી છે. બરાબર, મતલબ કે એનું રુધિર કેશિકાના નિયમન જે છે એના દ્વારા અંતઃસ્ત્રાવ નિયમન થાય છે. જો આમાં તમે દર્શાવ્યું છે, તમને આ બ્લેક કલરના ટપકા દર્શાવેલા છે. મતલબ અહીંથી અંતઃસ્ત્રાવ જે છે, બરાબર, એ આ રુધિર કેશિકાના જાળા સ્વરૂપે, જો અહીંયા બ્લેક કલરના ભાગ દર્શાવેલા છે, અહીંથી નિયમન થાય છે. રેડ કલરના એરા દર્શાવેલા છે. આવી રીતે નિયમન થાય છે. જે ચેતાક્ષ અને રુધિર કેશિકાનું જાળ જેના દ્વારા અંતઃસ્રાવો વહન કરે છે પિટ્યુટરી, એ ભાગ કયો છે? તો કે એ ભાગને નામ આપ્યું એડિનોહાઇપોફાઇસિસ. જેના બે પેટા ભાગ, દૂરસ્થ ભાગ, દૂરનો ભાગ જે છે એ દેખાય છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, મધ્ય ભાગ જે છે પશ્વ પિટ્યુટરી. અને જે ભાગ પશ્વ છે, બરાબર, એનું આપણે ઓળખીએ છીએ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. બહારથી આપણને મધ્ય ભાગ દેખાતો નથી. એટલે તમે જો આકૃતિમાં જોશો તો બે જ ભાગ ખાલી દેખાડ્યા છે. એક ભાગ અગ્ર અને બીજો ભાગ પશ્વ. મધ્ય ભાગ જે છે એ મોટા ભાગે દેખાતો નથી, પણ એ અગ્ર અને પશ્વની વચ્ચે આવેલો ભાગ છે. એટલે આમ પિટ્યુટરી ગ્રંથિના ટોટલ જે છે મુખ્ય 3 ભાગ છે. અને મુખ્ય 3 ભાગ હોવાના લીધે જ આ સૌથી મોટી ગ્રંથિ અને સૌથી પ્રમુખ ગ્રંથિ છે. જેમાં પહેલો ભાગ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, બરાબર, બીજો ભાગ જે છે મધ્ય પિટ્યુટરી, ત્રીજો ભાગ પશ્વ. આમાં યાદ રાખજો, જે ચેતાતંત્ર સાથે સીધું નિયમન દર્શાવે છે એ ભાગ કયો છે? પશ્વ ભાગ, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. મધ્ય ભાગ મધ્ય પિટ્યુટરી ગ્રંથિ અને દૂરસ્થ ભાગ જે છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. હવે આ દરેક ગ્રંથિના ભાગમાંથી કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, બરાબર, એના વિશે આપણે જોઈ લે. એના પછી આની સાથે જ સંકલિત એક બીજો ચાર્ટ આવશે, બરાબર, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવ. તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો જે છે એમાં સૌથી પહેલાં તો દર્શાવી દઉં કે કુલ અંતઃસ્રાવો જે છે એ થશે અંતઃસ્રાવો ટોટલ 9 અંતઃસ્રાવો છે. એ 9 અંતઃસ્રાવો જે છે એ કયા છે અને કયા ભાગ સાથે સંકળાયેલા છે એ ખાસ યાદ રાખવાનું છે. આગળની જેમ ફરીથી 3 વિભાગ પાડી દઉં. જેમ કે પહેલો ભાગ આવશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, જે સૌથી મોટી અને સૌથી વધુ અંતઃસ્રાવો ધરાવે છે. બીજો ભાગ થશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ અને સૌથી છેલ્લો ભાગ જે છે થશે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. સૌથી પહેલો અગત્યનો ભાગ જે છે કે 3 ભાગના અંતઃસ્રાવોના માત્ર નામ યાદ રાખવા, જેમાં શોર્ટ ફોર્મ છે અને એના ફૂલ ફોર્મ છે, બરાબર. અને પછી જે છે દરેક અંતઃસ્રાવના કાર્ય નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવા, બરાબર. હવે જો કુલ 9 અંતઃસ્રાવો છે, એમાં પિટ્યુટરીના અગ્રભાગ જે છે એમાં માત્ર 9માંથી મોટા ભાગના એટલે 6 અંતઃસ્રાવો જે છે એ અગ્ર પિટ્યુટરીના છે. એક જ અંતઃસ્રાવ માત્ર જે છે મધ્ય ભાગમાં છે અને 2 અંતઃસ્રાવ જે છે એ આવશે પશ્વ ભાગમાં. 6, 7 અને 2, 9 ટોટલ અંતઃસ્રાવો છે. આના પરથી ખ્યાલ આવી જાય કે સૌથી વધુ જે અંતઃસ્રાવો જે છે એ કયા ભાગના છે? તો કે અગ્ર પિટ્યુટરીના, પછી બીજા નંબરે પશ્વ પિટ્યુટરી, ત્રીજા નંબરે મધ્ય ભાગમાં સૌથી ઓછા અંતઃસ્રાવો જે છે.
બરાબર. હવે દરેક અંતઃસ્રાવના સૌથી પહેલાં નામ જાણી લઈએ. આપણે અલગ અલગ કલર જે છે એમાં એને દર્શાવીએ. બરાબર. તો એમાં સૌથી પહેલો જે ભાગ જે છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં પહેલો અંતઃસ્રાવ જે છે એ આવશે GH. GHનો મતલબ થશે વૃદ્ધિ અંતઃસ્રાવ, ગ્રોથ હોર્મોન, ટૂંકું નામ GH. અથવા એનું બીજું નામ છે STH. GHનું બીજું નામ, પણ નામ યાદ રાખજો એનું, સોમેટોટ્રોપિક હોર્મોન. સોમેટોટ્રોપિક હોર્મોન જે છે તરીકે ઓળખાતો ભાગ. બરાબર. સોમેટો નહીં પણ સોમેટો શબ્દ આવશે એટલે આ બકાડી નાખો, સોમેટોટ્રોપિક હોર્મોન. બરાબર. એટલે આ થઈ ગયું પહેલો અંતઃસ્રાવ GH. બીજો અંતઃસ્રાવ છે PH. PH મતલબ પ્રોલેક્ટિન હોર્મોન. બીજો અંતઃસ્રાવ પ્રોલેક્ટિન હોર્મોન PH. ત્રીજો અંતઃસ્રાવ થશે TSH. આખું નામ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. પહેલો અંતઃસ્રાવ GH વૃદ્ધિ અંતઃસ્રાવ સાથે સંકળાયેલું. બીજું નામ છે STH સોમેટોટ્રોપિક હોર્મોન. બીજો અંતઃસ્રાવ PH મતલબ પ્રોલેક્ટિન હોર્મોન. ત્રીજું TSH, T એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ચોથો થશે ACTH. આખું નામ થશે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે ACTH આવી રીતે જે છે નામ આપેલા છે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન જે એડ્રીનલ ગ્રંથિ સાથે સંકળાયેલું છે. TSH જે છે થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે. બરાબર. ચોથો પછી પાંચમો છે LH. LHનું નામ થશે આખું લ્યુટેનાઇઝિંગ હોર્મોન. અને છેલ્લો એટલે કે છઠ્ઠો થશે FSH મતલબ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ ખાસ યાદ રાખવાનું છે કે જે પાંચમો અને છઠ્ઠો મતલબ કે LH અને FSH આ બંને ભાગ જે છે, પાંચમો અને છઠ્ઠો બંને અંતઃસ્રાવો લિંગી અંતઃસ્રાવો છે. એને ભેગું નામ એનું આપેલું છે ગોનેડોટ્રોપિન હોર્મોન. ગોનેડોટ્રોપિન્સ હોર્મોન્સ. બરાબર. જેને આપણે GTH તરીકે પણ ઓળખીએ. ગોનેડોટ્રોપિન હોર્મોન. ગોનેડોનો મતલબ થશે લિંગી અંતઃસ્રાવો. જે પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા અંતઃસ્રાવો જે છે, બરાબર, એનું નામ છે આખું ગોનેડોટ્રોપિક હોર્મોન્સ. એ ગોનેડોટ્રોપિક હોર્મોનમાં બંનેનો સમાવેશ થઈ જાય LH અને FSH, જે નર અને માદા બંને પ્રજનન તંત્ર સાથે સંકળાયેલા. આવી રીતે ટોટલ અગ્ર પિટ્યુટરીના 6 અંતઃસ્રાવો. પહેલું થશે GH અથવા STH, બીજો પ્રોલેક્ટિન હોર્મોન, ત્રીજો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ચોથો ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, પાંચમો લ્યુટેનાઇઝિંગ હોર્મોન, છઠ્ઠો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર. અને પાંચમો છઠ્ઠો બંનેનું કોમન નામ છે ગોનેડોટ્રોપિક હોર્મોન એટલે કે GTH, લિંગી અંતઃસ્રાવો. આ થઈ ગયા 6 અંતઃસ્રાવોના કાર્ય અને દરેકે દરેક જે છે એની ઉણપને આધારે થતા રોગો એના વિશે આપણે આગળ ભણશું. બીજો ભાગ હવે બીજા કલરથી આપણે દર્શાવીએ છીએ મધ્ય ભાગ થશે. મધ્યભાગવાળો ભાગ જે છે એનું નામ થશે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. મધ્ય પિટ્યુટરી ગ્રંથિ જે છે એમાં એક જ અંતઃસ્રાવ, એક અંતઃસ્રાવનું નામ છે MSH. MSHનું આખું નામ થશે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ટૂંકું નામ થશે MSH. બરાબર. એક જ માત્ર અંતઃસ્રાવ મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થતો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH. બરાબર. મેલેનિન ચામડી સાથે સંબંધિત એનું કાર્ય આપણે ભણશું. બરાબર. અને છેલ્લો ભાગ વધ્યો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જે છે, બરાબર, એને આપણે અલગ કલરથી દર્શાવીએ. બરાબર. તો એમાં પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એમાં 2 અંતઃસ્રાવ છે. એમાં પહેલો અંતઃસ્રાવ જે છે એ થશે ઓક્સિટોસિન જે છે પહેલો અંતઃસ્રાવ. અને બીજો અંતઃસ્રાવ એ છે વેસોપ્રેસિનનું એક બીજું નામ છે, ટૂંકું નામ એનું નામ છે ADH. ADHનું આખું નામ થશે એન્ટી
ડાયુરેટિક હોર્મોન જે બીજા નામથી ઓળખાય છે વેસોપ્રેસિન. બરાબર, એટલે આવી રીતે પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં બે અંતસ્રાવો છે, એક છે ઓક્સિટોસિન, બીજો ભાગ છે વેસોપ્રેસિન અથવા એન્ટી ડાયરેટિક હોર્મોન. બે અંતસ્રાવો ખાસ યાદ રાખજો. આ બંને અંતસ્રાવો જે છે આગળ પણ આવી ગયું છે પશ્વ પિટ્યુટરીના અંતસ્રાવો, તેનું સંશ્લેષણ હાઇપોથેલેમસ કરે છે. તેનું સંશ્લેષણ હાઇપોથેલેમસમાં થાય છે. ખાલી એનું સંગ્રહ અને સ્ત્રાવ કરવાનું કામ આ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ કરે છે. બરાબર, બાકીના બધા જે છે મતલબ કે અગ્રવાળા ભાગ અને મધ્યવાળા ભાગ જે છે એનું સંશ્લેષણ પણ પિટ્યુટરી કરે છે અને એનો સ્ત્રાવ પણ પિટ્યુટરી ગ્રંથિ કરે છે. બરાબર, આવી રીતે ટોટલ 9 અંતસ્રાવો, 9 અંતસ્રાવો જે છે એના નામ યાદ રાખવાના છે અને પછી દરેક જે છે એના આપણે કાર્ય કેવી રીતના ભણશું. એટલે આ થઈ ગયો ચાર્ટ. 3 અંતસ્રાવો જે છે એના પ્રકાર, એના નામ અને પિટ્યુટરી ગ્રંથિ જે છે એની આંતરિક રચનાવાળા ભાગમાં ખાસ યાદ રાખવાનું છે. એડિનો હાઇપોફાઇસિસ જે છે એમાં કુલ અંતસ્રાવો કેટલા આવશે તો અગ્ર પિટ્યુટરી જે છે એના ટોટલ 6 અને મધ્યવાળા ભાગના 1, ટોટલ જે છે 7 અંતસ્રાવો આવશે એડિનો હાઇપોફાઇસિસ. અને પશ્વ ભાગ જે છે એમાં પશ્વ પિટ્યુટરી એમાં અંતસ્રાવ આવે છે 2. ન્યુરો હાઇપોફાઇસિસ સાથે સંકળાયેલા અંતસ્રાવ આવશે 2, જે સીધા હાઇપોથેલેમસ સાથે ચેતાતંત્રના નિયમન જે છે દ્વારા સંકળાયેલ છે, છેલ્લા 2 અંતસ્રાવ. બરાબર, હવે આપણે જોઈ લઈએ આની જ વસ્તુ ટેક્સ્ટ બુક પ્રમાણે. બરાબર, જો ફરીથી પાછો ભાગ કે સૌથી પહેલાં આંતરિક રચનાની દૃષ્ટિએ ટોટલ 2 ભાગ છે, એક એડિનો હાઇપોફાઇસિસ, બીજો ભાગ ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસમાં ફરીથી પાછા 2 ભાગ, જેમ કે દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. પિટ્યુટરીનો દૂરસ્થ ભાગ જે છે એ અગ્ર પિટ્યુટરી તરીકે ઓળખાય છે, યાદ રાખજો. અને અગ્ર પિટ્યુટરીના અંતસ્રાવ આપ્યા જો, જેમ કે પહેલો વૃદ્ધિ અંતસ્રાવ GH, બીજો અંતસ્રાવ PRL પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન LH અને છેલ્લો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH ને ઉત્પન્ન કરે છે. 6 અંતસ્રાવના નામ યાદ રાખવાના છે જે અગ્ર પિટ્યુટરીના છે. એ રીતે મધ્ય ભાગ ફક્ત એક જ અંતસ્રાવનો સ્ત્રાવ કરે જેનું નામ છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, મતલબ કે MSH કેવા અંતસ્રાવનો સ્ત્રાવ કરે છે. બરાબર, જો કે મનુષ્યનો મધ્ય ભાગ એ લગભગ દૂરસ્થ ભાગ સાથે ભળી ગયેલો હોય છે, એટલે જો આપણને આમાં દેખાતો નથી, માત્ર અગ્રભાગ દેખાય છે અને પશ્વ ભાગ દેખાય છે, મધ્ય ભાગ દેખાતો નથી. એવી રીતે ન્યુરો હાઇપોફાઇસિસ જે બીજો ભાગ છે, જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, જેમાં 2 અંતસ્રાવ ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન કહેવાતા 2 અંતસ્રાવનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. જો ખાસ યાદ રાખજો, અહીં શબ્દ આવ્યો છે સંગ્રહ અને સ્ત્રાવ, મતલબ એનું સંશ્લેષણ કરતો નથી. આ બંનેનું સંશ્લેષણ કોણ કરે છે? હાઇપોથેલેમસ. ખરેખર આ બંને અંતસ્રાવો હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે, એટલે ખાસ આટલો ભાગ યાદ રાખજો. આ બંને અંતસ્રાવ અલગ પડે છે. ન્યુરો હાઇપોફાઇસિસ વાળો ભાગ મતલબ કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિના 2 અંતસ્રાવોનું સંશ્લેષણ કોણ કરે છે તો આવશે હાઇપોથેલેમસ. સંગ્રહ સ્ત્રાવ કોણ કરે છે તો આવશે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. તેનું ચેતાક્ષ દ્વારા ન્યુરો હાઇપોફાઇસિસમાં વહન થાય છે. જો ચેતાકોષના ચેતાક્ષ દ્વારા અહીં દર્શાવેલું છે કે સીધું ચેતાકોષના ચેતાક્ષ દ્વારા જે છે વહન થાય છે, મતલબ નિર્માણ થશે ક્યાં? સંશ્લેષણ થશે હાઇપોથેલેમસમાં. એનું વહન ક્યાંથી થશે તો કે ચેતાકોષના ચેતાક્ષ દ્વારા. અહીંથી પછી એનો સ્ત્રાવ થશે, સંગ્રહ કરી અને એનો સ્ત્રાવ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જે છે દ્વારા થતો જોવા મળે છે. બરાબર, એટલે આ થઈ ગયું માત્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એની સામાન્ય માહિતી, મતલબ કે એની આંતરિક રચનાવાળો ભાગ. બરાબર, અને એના અલગ અંતસ્રાવો જે છે એના નામ અને એના શોર્ટ ફોર્મ. બરાબર, શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ બે પહેલાં યાદ રાખવાના છે. આટલો ભાગ તમે યાદ રાખી લો, પછી તમારે દરેક જે છે એનું આપણે કાર્ય જે છે આગળના લેક્ચરમાં આપણે એક અંતસ્રાવ કાર્ય અને એના સાથે સંકળાયેલી ઉણપો જે છે એના વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર, એટલે ખાસ આ ચાર્ટવાળો ભાગ જે છે એ રીતે લખી નાખવાનું છે. પછી આપણે આગળના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આ દરેક ગ્રંથિને એક અંતસ્રાવો જે છે એના કાર્ય વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં.